એન્ડ પૂરા ગુજરાત હર વખત ટ્રેન્ડિંગમાં હોય છે. સો આઈ રિક્વેસ્ટ ઓલ અલિંગ વોટર્સ કી ધીસ ઇઝ ટ્રેન્ડિંગ. વોટિંગ ઇન બિગેસ્ટ ડેમોક્રેસી ઇઝ ટ્રેન્ડિંગ. કરેક્ટ. યા વી હેવ એન ઇલેક્શન પ્લાનર. ઇલેક્શન પ્લાનર મુજબ અમારા કામ લગભગ 6 મહિનાથી ચાલુ થઈ ગયું છે. મને લાગે છે કે આ વખતે એવી વ્યવસ્થા ઊભી કરીએ કે દરેક પરિવારની સ્ત્રી જેમ રસોડું સંભાળે છે ને એવી રીતના એ જવાબદારી લઈ લે કે આખા પરિવારને મારે વોટ કરવા લઈને જવાનું છે. Exactly. So this time Gujarat should come out and vote like anything. Right. Nothing like voting. Actually, as a CEO, I request all ki they should come to polling station. હાય, મારું નામ છે આરજે પૂજા અને આ 2024નું વર્ષ જે છે ને એ દુનિયા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે કારણ કે મોર દેન 50 કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ એ પોતાના જનરલ ઇલેક્શન્સ આ વર્ષે યોજી રહ્યું છે. અમુક કન્ટ્રીઝમાં પૂરા થઈ ગયા, આપણા દેશમાં જસ્ટ રાઉન્ડ ધ કોર્નર કહી શકાય. હવે એવા સમયમાં ભારત એક એવી લોકશાહી છે કે જે દુનિયાનું સૌથી મોટું ઇલેક્શન યોજે છે એન્ડ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ઇવન બિગર કારણ કે આપણે હવે દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છીએ. તો ઇલેક્શન કમિશનની જવાબદારી અને એમનું કામ બંનેવામાં બહુ મહત્વપૂર્ણ થઈ જાય છે. આજે હું આવી ગઈ છું ગાંધીનગર, જ્યાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના ચીફ ઇલેક્શન ઓફિસર પી ભારતી મેમ સાથે. કેમ છો મેમ? बिल्कुल ठीक हूँ. नमस्ते. तो सबसे पहले यहीं से शुरू करते हैं. जैसे मैंने बोला कि यू नो इंडिया इज द बिगेस्ट कंट्री नाउ और हमारे इलेक्शन सबसे बड़े होने वाले हैं. तो इलेक्शन कमीशन શું તૈયારીઓ કરી રહ્યું છે આના માટે? યા વી હેવ એન ઇલેક્શન પ્લાનર. ઇલેક્શન પ્લાનર મુજબ અમારા કામ લગભગ 6 મહિનાથી ચાલુ થઈ ગયું છે. રાઈટ. એન્ડ એસ્પેશિયલી ઇલેક્ટરલ રોલ, મતદાર યાદી અને એપિક કાર્ડનું વિતરણ એ તો સતત ચાલતા હોય છે. And in our office we deal with roughly 20 different subjects like polling station, polling staff, and EVMs and materials. Then all 33 districts na trainings, model code of conduct માટે તૈયારી. So અલગ સબ્જેક્ટ્સ like when elections are declared, how we'll implement expenditure monitoring, like અલગ એન્ડ સ્વીપ, વોટર પાર્ટિસિપેશન કેવી રીતે વધારવાનું, આ ટાઈપના અલગ કામ છે. તો અમારા ઇલેક્શન પ્લાનર મુજબ અમને ખબર છે કે કઈ કામ ક્યારે તારીખથી ચાલુ કરવાનું, તો એ બધું તૈયાર છે. એન્ડ મેઇન તો વી ડીલ વિથ 5 M's: મતદાર યાદી, મતદાર મથક, મશીન્સ, મટીરિયલ મેનેજમેન્ટ એન્ડ મેનપાવર. Manpower is the key. Of course. As you said, it's the biggest election in the world. It's a lot of बहुत ही केयरफुली કરવાનું કામ છે, એક પણ ગલતી ના હોય. So we want to have zero error, zero delay, and 100% compliance to the election commission's guidelines. So this is how we are all prepared for the election. ઇલેક્શન કમિશન પહેલાથી બહુ બધી તૈયારીઓ કરી રહ્યું છે અને યુ આર એટ વર્ક. કોઈ સ્પેશિયલ થીમ કે કોઈ એવું કેમ્પેઇન આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોય મતદારોને મથક સુધી લઈ આવવા માટે, એવું કંઈ ખરું? ઇલેક્શન કમિશન એક ટેગલાઇન આપ્યું છે, चुनाव का पर्व देश का गर्व. That is the tagline given by election commission. Even ગુજરાત में हमें પણ CEO ઓફિસ તરફથી પણ 10 મિનિટ દેશ માટે લોકસભાના મતદાન માટે 10 મિનિટ દેશ માટે લોકસભાના ચૂંટણીના મતદાન માટે. Okay, so that's the campaign that we are starting. એમાં શું થવાનું છે, શું કરશે ઇલેક્શન કમિશન under that campaign? Is there any special plan around that? Yeah. Because as you said, it's the biggest democracy and democracy ka main hai elections. Right. So we want to request all voters to come in a big way and to participate in this biggest democracy, that is elections. Right. So for that we want ki first thing, then foremost important thing is search your name in our electoral roll. Right. Usually મતદાર યાદીમાં મારું નામ નથી, અથવા મારું નામ ગલત લખ્યું છે, અથવા મને પોલિંગ સ્ટેશન ખબર નથી, અથવા મારા નામ એક પોલિંગ સ્ટેશનમાં છે અને બીજા જગ્યા પર જતા રહ્યા તે દિવસે. એ બધા નિવાર કરવા માટે અત્યારથી જ ઇલેક્શન કમિશનર્સ કમ આઉટ વિથ એક્સલન્ટ IT યુઝ કરીને એપ્સ અને પોર્ટલ્સ બનાવી છે. That is one app, water helpline app. Water helpline app. And water portal, water services portal. Okay. તો બંનેમાં જઈને
just search your name by your mobile number. Okay. If you have already registered your name with mobile number, that is the easiest way. If you Correct. just write your mobile number, it will give you the details of your name, your BLO, who is your booth level officer, Right. your polling station kahan hai, uska address, everything they will give. Even now you can Even search now, that. exactly. Okay. So that is the best way. No? Instead of last minute માં આવીને અમારે નામ નથી અથવા election commission એ મારી નામ કાઢી નાખ્યું અથવા any grievance. Right. So better ki you please be ready with. Right. See, we are ready for election to Correct. conduct election. Right. As a voter, you should be ready with your EPIC by searching your name, Right. knowing your polling station. ઓકે સો હવે આ તમે કહ્યું કે અત્યારથી જ તૈયારીઓ કરવાની જરૂર છે, એ મતદાર તરફથી વાત થઈ. એક વસ્તુ મેં પર્સનલી જોઈ છે કે ગુજરાતમાં બીજી બધી વસ્તુમાં ઉત્સાહ વધારે હોય, પણ વેન ઇટ કમ્સ ટુ ઇલેક્શન અને વોટિંગને તો એ દિવસને રજાના દિવસ તરીકે વધારે જોવાય છે, રાધર દેન ગો એન્ડ કાસ્ટ યોર વોટ કરીને. અને આઈ હેવ ઓલ્સો સીન કે નેશનલ જે ડેટા હોય ને એમાં ગુજરાત થોડુંક નીચેના નંબર પર હોય વેન ઇટ is come to casting a vote. તો what do you think કે એવું કેમ હોય છે કે મતદારોમાં અહીંયા થોડી નીરસતા જોવા મળે જ્યારે વોટિંગ કરવાનું આવે ત્યારે? I'm happy you have raised that issue. Yeah. And Gujarat ma 60% of the population is in urban areas. Right. So mainly urban areas we are seeing little bit of urban apathy. Okay. I won't say negative ki matlab bahut ochu થાય છે, but we are lower than side. national average. Right. National voter turnout is 67%, Right. whereas Gujarat in 2019 Gujarat voter turnout was 64%. 64. So that means we have still lagging behind by 3%. Hmm. Why Gujarat should lag I behind? know, right? है ना? So I request again, once again, all voters should come, take out, remove that urban apathy, and you should feel that you are participating in biggest democracy. Right. You should have that FOMO. If you missed out, you missed out something important. Correct, absolutely. And पूरा गुजरात हर वक्त ट्रेंडिंग में होय છે. So I I know. request all Alangi voters ki this is trending. Voting in biggest democracy is trending. Correct. So- અને once you vote, then you have a right to complain over anything which is not Exactly. working in your favor. હું વોટ જ કાસ્ટ ના કરું, હું મારો લીડર ચૂઝ ના કરું અને પછી હું કમ્પ્લેન કરું કે અહીંયા આ બરાબર નથી ને અહીંયા તે બરાબર નથી. Exactly. That's the not right way of doing Definitely. things, right? So એક વસ્તુ એ પણ મને ખ્યાલ છે, મારા ધ્યાનમાં આવ્યું છે, I have seen in past elections કે ઇલેક્શન કમિશન મતદારોને મદદ કરવા માટે ઘણી બધી અલગ અલગ વ્યવસ્થા કરતું હોય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ એજેડ મતદાર હોય તો એમના માટેની વ્યવસ્થા હોય કે બીજી બધી. સો એવી આ વખતે પણ કોઈ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? Yeah, as you said, our તૈયારી તો 6 મહિના પહેલેથી ચાલુ થઈ છે. We have around 51,000 roughly polling stations છે. દરેક પોલિંગ સ્ટેશન દીઠ અમારા ઓફિસર્સ ફિઝિકલ વેરિફિકેશન કરી રહ્યા છે. દરેક પોલિંગ સ્ટેશન ઉપર રેમ્પ હોય ફોર ફિઝિકલી ચેલેન્જડ પીપલ, વોટર, ડ્રિંકિંગ વોટર. ઇનફેક્ટ સમરમાં મતદાન હોય તો પછી એનું શેડ, દેન ટોયલેટ્સ, એન્ડ ઇનફેક્ટ વ્હીલચેર્સની વ્યવસ્થા પણ અમે કરી રહી છે. એન્ડ દેન વોલન્ટિયર્સ ઓલ્સો ફોર સિનિયર સિટીઝન્સ માટે. એન્ડ ઇનફેક્ટ ફોર સિનિયર સિટીઝન્સ એન્ડ PWD મતલબ દિવ્યાંગ ભાઈ બહેનો માટે હોમ વોટિંગ પણ કમિશને ચાલુ કર્યું. Okay. So we want to give the best and possible voting experience for all our voters. Correct. When they should come to the polling station, they should go with a good experience ki I have participated in the biggest democracy, and that is elections. Correct, absolutely. It's the biggest festival of Yeah. democracy. તમે પેલું હોમ વોટિંગ વાળી જે વાત કરી ને કે એ વ્યવસ્થા શું છે, એના માટે કંઈ પહેલેથી રજીસ્ટર કરાવવાનું હોય છે? વોટ આર ધ ક્રાઇટેરિયાઝ ફોર એલ્ડરલી પીપલ, જે લોકો ચાલી નથી શકતા, બેડરિડન છે, એવા લોકો પણ જો વોટ કાસ્ટ કરવા માંગતા હોય તો એની કોઈ પર્ટિક્યુલર પ્રોસિજર છે જેમાં તમારે રજીસ્ટર કરાવવું પડે એવું કંઈ? Actually, as a CEO, I request all ki they should come to polling station. It's again, as you said, it's Correct. a festival, Correct. so everybody should try to come to polling station. શક્ય હોય તો પોલિંગ સ્ટેશનમાં આવીને જ વોટ કરો. દેટ ઇઝ માય અપીલ. બટ ફિર બી એઝ યુ સેડ કોઈ બેડરિડન છે અને બિલકુલ સિનિયર સિટીઝન છે, આવી નહીં શકે અથવા ઘરમાં કોઈ સપોર્ટ નથી લઈ આવવા માટે, તો હોમ વોટિંગ કમિશને જ આપ્યું છે. આમાં કશું એપ્લાય કરવાનું નથી. અમારી પાસે ડેટા છે, બિકોઝ અમારા ઇલેક્ટરલ રોલમાં કઈ મતદાર PWD છે, કઈ મતદાર સિનિયર સિટીઝન અમને ખબર છે. તો અમારા સ્ટાફ ઘર જઈને જ એ લોકોનું 12D ફોર્મ આપીને એ લોકોનું વોટિંગના પ્રક્રિયા કરશે. ઓકે, સો એ ઇલેક્શન કમિશન તરફથી ઇટ વિલ બી ટેકન કેર ઓફ, અને આ વ્યવસ્થા આપણને બધાને મળી રહી છે, તો કેમ એનો ઉપયોગ નહીં કરવો? ઇટ્સ અ વેરી બેઝિક ક્વેશ્ચન. અચ્છા, આ સિવાયના
જો કોઈ મતદાર અત્યારે સાંભળી રહ્યા છે અને આપણે જેટલા પણ પ્રશ્નો ડિસ્કસ કર્યા એ સિવાયના એમને મૂંઝવતા કોઈ પ્રશ્નો હોય તો એના ઉકેલ માટે એ લોકો ક્યાં જઈ શકે, કોને પૂછી શકે? Who is the one point contact person? Yeah. 1950 is a helpline number. This is the same number throughout India, in fact. So આ 1950 ફોન કરાવતી ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર સેન્ટર પર અમારા એમ્પ્લોઈઝ એ ફોન ઉઠાવશે અને માર્ગદર્શન આપશે, સજેશન્સ આપશે, ઇન્ફોર્મેશન આપશે. એન્ડ આજકાલ મોસ્ટલી કમ્પ્લેન્ટ ઇઝ એપિક કાર્ડ નવા મતદારો માટે અને કોઈ ફોર્મ 8 ભરીને કોઈ ચેન્જીસ થાય તો તમને નવા એપિક કાર્ડ આપવાના સુવિધા છે વિનામૂલ્યે. બટ આ માટે 2-3 મહિના લાગશે. સો આપ ચિંતા ના કરો, આપના બધાને એપિક કાર્ડ મળી જશે. પોસ્ટ મારફત સ્પીડ પોસ્ટથી આપના ઘરે જ મળી જશે. Okay, so the number you said is 1950. 1950 1950 is the number જે આપણે યાદ રાખવાનો છે. કોઈ પણ પ્રશ્નો આ મતદાર કે ઇલેક્શન રિલેટેડ આપણને હોય તો આ નંબર પર કોલ કરીને આપણે ત્યાંથી માહિતી મેળવવાની છે. ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધીસ કન્વર્ઝેશન મેમ, એઝ અ ચીફ ઇલેક્શન ઓફિસર ઓફ ગુજરાત, તમે ગુજરાતના મતદારોને શું સંદેશો આપવા ઈચ્છો? As a CEO, because we should not lag behind national voter turnout. Absolutely. So this time Gujarat should come out and vote like anything. Right. Nothing like voting. Absolutely. And we should do voting more than national average. In fact, we should minimum 70% we should achieve. And then I request especially female voters. And I think we have young voters, around 11 lakh young voters. Okay. And female voters. Everybody should come out and participate in the biggest democracy and the biggest festival of our country, that is our elections. So ma'am, હમણાં તમે ફિમેલ વોટર્સ વાળી આપણે વાત થઈ, શું અમે ક્યાંક સાંભળેલું છે, ઇઝ ઇટ રાઈટ કે ગુજરાતમાં મેલ વોટર્સ કરતા ફિમેલ વોટિંગનો રેશિયો થોડો ઓછો છે? યસ, ફિમેલ Okay. વોટિંગ ઓછું છે. 2019 અમને વોટિંગ એનાલિસિસ કર્યું. સો માય રિક્વેસ્ટ ઇઝ ઓલ ફિમેલ વોટર્સ. ગુજરાતમાં તો દરેક સેક્ટરમાં આગળ છે કરેક્ટ. અને એકોનોમિક એક્ટિવિટીઝમાં સેક્ટર છે, ઇન્ડસ્ટ્રીઝમાં પણ મોસ્ટલી ફિમેલ એન્ટરપ્રિનર્સ વધારે છે. સો દરેક સેક્ટરમાં છે. એન્ડ યુ આર અ ફિમેલ આરજે, આઈ એમ ફિમેલ સીઈઓ. સો વાય નોટ ફિમેલ વોટર્સ શુડ કમ આઉટ એન્ડ વર્ક એગ્રેસિવલી દિસ ટાઈમ. In fact, कुछ districts में female voting should be more than male voting. That is what I appeal for all female voters. In fact, they should come as a family. Whole family should come and vote together. મને લાગે છે કે આ વખતે એવી વ્યવસ્થા ઊભી કરીએ કે દરેક પરિવારની સ્ત્રી જેમ રસોડું સંભાળે છે ને એવી રીતના એ જવાબદારી લઈ લે કે આખા પરિવારને મારે વોટ કરવા લઈને જવાનું છે. Exactly. So they should be first one to take a lead and take the whole family to the polling booth. સો પેલું સંજય લીલા ભણસાલીની ફિલ્મનો ડાયલોગ છે ને કે ભાંગી નાખો, તોડી નાખો, ભૂકો કરી નાખો, એવી રીતે અત્યાર સુધીના ઇલેક્શનમાં મતદાન કરવાના બધા રેકોર્ડને ભાંગી નાખો, તોડી નાખો અને ભૂકો કરી નાખો. બહુ જ મોટા પ્રમાણમાં આપણે બહાર આવીએ, આપણે આપણા મતદાન મથક સુધી જઈએ અને વોટ આપીએ અને લેટ્સ એક્ઝિક્યુટ ધીસ રાઇટ એન્ડ ધીસ પાવર ઓફ વોટિંગ વિચ વી ગેટ ઇન ડેમોક્રેસી. અને આપણા માટે આનાથી વધારે મોટા ગર્વની વાત બીજી કોઈ ના હોઈ શકે. Thank you very much, ma'am, for joining us today. Thank you so much. And providing us with this valuable information. Thank you so much. Radio City.